સૌથી પહેલાં તમારે યુટ્યુબ એપ ઓપન કરો અને નીચેના એક પ્લસના આઇકન પર ક્લિક કરો. અપલોડ વિડીયો પર ક્લિક કરો અને ગેલેરીમાંથી તમારો એક એડિટ કરેલો વિડીયો સિલેક્ટ કરો. વિડીયોનું ટાઇટલ ટૂંકું અને સસ્પેન્સવાળું રાખો, જેથી લોકો ક્લિક કરવા મજબૂર થાય. ટાઇટલની પાછળ 3 હેશટેગ હંમેશા રાખવા, જેમ કે હેશટેગ શોર્ટ્સ, યુટ્યુબ શોર્ટ્સ અને તમારા વિડીયોના ટોપિકને લગતો કોઈ પણ તમે હેશટેગ ઉમેરી શકો છો, જેનાથી ઓડિયન્સ જેમ બને એમ ઓડિયન્સ સુધી વિડીયો પહોંચે અને તમારા વિડીયો પર વ્યૂઝ આવવાના ચાન્સ વધી જશે. બધા ક્રિએટરો સૌથી મોટી એ ભૂલ કરે છે કે વિડીયોને સીધો પબ્લિક કરી દેશે, પણ વિડીયોને ક્યારેય સીધો પબ્લિક ન કરો. વિડીયોને સૌથી પહેલાં તમે અનલિસ્ટમાં નાખો, પછી વિડીયોને અપલોડ કરી દો. વિડીયો અપલોડ થઈ જાય પછી તમારે તમારા ફોનમાં જે યુટ્યુબ સ્ટુડિયો એપ છે એ એપને તમારે ઓપન કરી દેવાની છે. અહીંયા જે તમે વિડીયો અપલોડ કર્યો છે એ વિડીયોને તમારે સિલેક્ટ કરવાનો છે. એના પર ક્લિક કરો એટલે એક પેન્સિલનું આઇકન દેખાતું છે, એના પર ક્લિક કરી દેશો એટલે તમારી સાથે આવું પેજ ખુલી જશે. પછી નાથી તમારે છે ને જે ટાઇટલ છે ને એને કોપી કરીને તમારે ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું છે, જેથી તમારા વિડીયોની રીચ છે એ વધી જશે. આટલું કરો પછી તમારે છે ને સિલેક્ટ ઓડિયન્સમાં જઈ નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ ઓડિયન્સ સિલેક્ટ કરી લેવાની છે. અને પછી તમારે જે વિડીયો છે એના કેટેગરી સિલેક્ટ કરવાની છે, જેમ કે તમારી જે ગેમિંગ કેટેગરી હોય, કોમેડી વિડીયો, એજ્યુકેશન હોય, એ પ્રમાણે તમારે વિડીયોની કેટેગરી ચૂઝ કરી લેવાની છે, જેથી વધુમાં વધુ લોકો પાસે તમારો વિડીયો જાય. વિડીયોની કેટેગરી સિલેક્ટ થઈ જાય પછી તમારા વિડીયો છે ને એને સેવ કરી લેવાનો છે. સેવ કરશો પછી તમારે 10 થી 15 મિનિટ જાય પછી તમારે પાછો આ વિડીયોને છે ને અનલિસ્ટમાંથી પબ્લિક કરવાનો છે. 10-15 મિનિટ જશે એટલે યુટ્યુબ એલ્ગોરિધમ ચેક કરશે વિડીયોનું, અને પછી તમે જો પબ્લિક કરશો એટલે તમારા વ્યૂઝ ખૂબ આમ વધારે જે આવે છે એના પ્રમાણમાં તમારે વધારે વ્યૂઝ આવવાની શક્યતા રહેશે. કેવી લાગી માહિતી? આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, અને અમારી આ ટેકનિકલ અનિરુદ્ધ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.